એસઆઈઆર એટલે કે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી એટલે કે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। આ યાદીમાં તમે પણ ઓનલાઈન તમારું નામ ઘરે બેઠા જોઈ શકો છો। ઉપરાંત બૂથ લેવલ પર અને બીએલઓ પાસે જઈને પણ આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો। આ ડ્રાફ્ટ મતદાર યાદી ઓનલાઈન જોવા માટે તમારે voters.eci.gov.in પર જવાનું રહેશે, જ્યાં તમારે એસઆઈઆર 2026માં ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। બાદમાં તમારો જિલ્લો અને વિધાનસભા વિસ્તાર પસંદ કરવાનો રહેશે। આટલું પસંદ કરતા તમારા ગામ અથવા તો વિસ્તારનું નામ જોવા મળશે। આ યાદીમાં પણ તમે સર્ચ કરીને તમારું બૂથ પસંદ કરશો। બાદમાં કેપ્ચા દાખલ કરશો એટલે તમારા આખા બૂથની મતદાર યાદીની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે, જેમાં તમારે મેન્યુઅલી તમારું નામ શોધવું પડશે। ચૂંટણી પંચના દાવા પ્રમાણે આ કાચી મતદાર યાદીમાંથી ફક્ત એવા મતદારોના જ નામ કમી થયા છે જેમનું અવસાન થયું છે અથવા તો બીએલઓ ગયા ત્યારે જેઓ સતત ગેરહાજર રહ્યા હતા, ઘર પર મળ્યા ન હતા અથવા તો કાયમી સ્થળાંતર થયા છે। ઉપરાંત ડુપ્લિકેટ મતદારો કે જેના નામ બે અલગ અલગ સ્થળે મળ્યા છે તેઓના નામ પણ કમી થયા છે, જ્યારે કેટલાક એવા પણ મતદારો છે કે જેમણે ફોર્મ આપવાનો ઇનકાર કરેલો છે। આ સિવાયના તમામ એવા મતદારો કે જેમણે ફોર્મ ભરીને આપ્યા છે તેમના નામ આ કાચી મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે। હવે માની લો કે તમારું નામ કોઈ પણ કારણસર આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી, તો તમને મતદાર યાદીમાં સામેલ થવા માટે પૂરતો સમય મળશે। તમારા વાંધા, દાવા અને રજૂઆતો સાંભળવાની પ્રક્રિયા શરૂ થશે, જેના માટે 18 જાન્યુઆરી સુધીનો સમય છે। જે મતદારોએ ફોર્મ ભરીને આપ્યા છે અને 2002ની યાદી સાથે તેમની વિગતોની ખરાઈ થઈ ગઈ છે તેમને કોઈ જ આધાર પુરાવા આપવા નહીં પડે, પરંતુ જેમની વિગતો 2002ની યાદી સાથે મેળ નથી ખાતી એવા મતદારોને આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા નોટિસથી જાણ કરાશે। નોટિસમાં તેઓને સ્થળ, તારીખ અને સમય આપવામાં આવશે। એ સમયે ત્યાં જઈને પોતાની વિગતો રજૂ કરવાની રહેશે। સાચો મતદાર રહી ન જાય એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। ચૂંટણી પંચ દ્વારા જે પુરાવા નક્કી કરાયેલા છે એ આપવાથી ફાઇનલ મતદાર યાદીમાં તમારું નામ સામેલ થશે। આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે। આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આવશે, જે કોઈ અનમેપ્ડ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને ઈઆરઓ આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને પણ ફાઇનલ જે મતદાર યાદી જે કે 17 ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે, 17 ફેબ્રુઆરી 2026માં જે આપનો ફાઇનલ મતદાર યાદી ડ્રાફ્ટમાંથી જે કોઈ વાંધા સૂચન આવશે અને ઈઆરઓ દ્વારા હિયરિંગ કરવામાં આવશે। એના પછી ફાઇનલ મતદાર યાદી 17 ફેબ્રુઆરીના રોજે 2026ના રોજે પબ્લિશ કરવામાં આવશે। આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને ઈઆરઓઝ અને એઈઆરઓઝ જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી થઈ શક્યા, મેપ નથી થઈ શક્યા, એવા લોકો પાસેથી ઈઆરઓ અને એઈઆરઓ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે। નોટિસના સ્થળ, સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દર રોજે એક ઈઆરઓ અથવા એઈઆરઓ 50 જેટલા લોકોને હિયરિંગ કરશે। એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટોરલ રોલમાં એનો ઇફેક્ટ આવશે। આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈ પણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈ પણ જેન્યુઇન વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે। કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો। એના સિવાય જે ઈઆરઓ, એઈઆરઓ એટલે કે મામલતદાર પ્રાંત કચેરી મોટા ભાગે અને જે આપના એએમસીના જે વોર્ડ ઓફિસીસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે, જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મતદાર કોઈ પણ જાતના જે એને કન્ફ્યુઝન હોય આ પણ રજૂ કરી શકશે। ફોર્મ 6, 7 અને 8 પણ કલેક્ટ કરી શકે અને ભરીને બીએલઓઝને અથવા એઈઆરઓ અથવા ઈઆરઓઝને સબમિટ પણ કરી શકે છે। એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈ પણ વ્યક્તિ જે એકચ્યુઅલી ખરેખર
મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ 6, 7 અથવા 8 પણ ભરી શકે છે. અને જેનું નામમાં ફેરફાર કરવું હોય, સરનામું ફેરફાર કરવું હોય, અથવા કે કોઈ પણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપની યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે, પણ બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થઈને અમદાવાદ પણ આવ્યા હશે, એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ 8 ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે, અને અથવા કે જેનું નામ ક્યારે પણ મતદાર યાદીમાં નથી આવ્યું હોય અને લાયકાત ધરાવતા હોય, આ ફોર્મ 6 ભરીને પોતાના નામ નોંધાવી શકે છે. તો આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સીઓ ઓફિસ દ્વારા જે આપને માર્ગદર્શિકા જે મળી હતી, એનો જે મૂળ હાર આ હતું કે કોઈ પણ એલિજિબલ વોટર મતદાર યાદીમાંથી ન રહી જાય, એના માટે પણ આગામી સમયોમાં એનું પૂરતો આયોજન કરવામાં આવેલ છે. સતત અત્યારે પણ નોન મેપિંગમાં જેટલા લોકો છે એના જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી થયેલા જે પુરાવાઓની જે ડોક્યુમેન્ટ્સની યાદી છે, આ યાદીમાંથી કોઈ પણ પુરાવા જે નોટિસ ફેઝમાં આપશું અને જ્યારે હિયરિંગ આપશું રજૂ કરશે તો એનું પણ કામગીરી આપણે પૂરી કરી લઈશું. જેનું નામ યાદીમાં છે એમને જો કોઈ નોટિસ ના આવે તો દેર ઇઝ નો પ્રોબ્લેમ, કોઈ વિગત એમને આપવાની જરૂર નથી. જેનું મેપિંગ નથી થયું એને નોટિસ જશે. ટૂંકમાં જેને નોટિસ આપવામાં આવશે એના સિવાય બાકી લોકોને કોઈ પણ આવવાની પણ જરૂર નથી, કોઈ પણ પુરાવાઓ આપવાની પણ જરૂર નથી. જેને નોટિસ આપવામાં આવશે, જે નોન મેપ્ડ લોકો છે, આ લોકોને ફક્ત નક્કી થયેલા પુરાવા પૈકી કોઈ પણ પુરાવા રજૂ કરવાથી એનું પણ કામ નથી. એમાં જે ફોર્મ ભરાયું હોય અને મેપિંગ થઈ ગયું હોય એનું નામ તો એઝ ઇટ ઇઝ આવી જવાનું છે, પણ ફોર્મ ભરાયું હોય અને મેપિંગ ના થયું હોય એને નોટિસ નીકળશે અને પુરાવા રજૂ કરવાથી એનું પણ નામ ફાઇનલ થઈ જશે. વિગત ના રજૂ કરી હોય કે અમુક લોકો ફક્ત સહી કરીને ફોર્મ રજૂ કરી દીધા હોય, એમાં વિગતો જૂની નથી રજૂ કરી હોય, એવા સંજોગો હોય. પણ એના માટે પણ અત્યારે જે નોટિસ આપશું, નોટિસમાં આ લોકો જે પુરાવા રજૂ કરશે તો आपने થઈ જશે. नहीं, जैसे फॉर एग्जांपल मैं XYZ कोई भी व्यक्ति है, मान ली कि 2002 में मतदारी यादी में हमारा नाम नहीं है, तो हमारे पास फॉर एग्जांपल मेरे पास मेरी 10वीं का सर्टिफिकेट है, उस सर्टिफिकेट को अगर मैं दूंगा जिसमें डेट ऑफ बर्थ लिखा हुआ है, या फिर मेरे पास पासपोर्ट है, या मेरे पास ड्राइविंग लाइसेंस है, कोई भी इस टाइप का डॉक्यूमेंट्री प्रूफ, जो मैंने पहले ही बताया इलेक्शन कमीशन ऑफ इंडिया द्वारा जो निर्दिष्ट जो हमारे डॉक्यूमेंट्री प्रूफ हैं उनको हम हियरिंग के फेज़ के दरमियान, नोटिस के फेज़ के दरमियान हम देंगे तो उनको कंसिडर किया जाएगा. આજે 19 ડિસેમ્બરથી લઈને 18 જનવરી 2026 સુધી કોઈ પણ નવા ફોર્મ હોય, હક દાવા અથવા વાંધા અરજી જે છે આ કરી શકાશે. તારીખ 19/12/2025થી લઈને 10 ફેબ્રુઆરી 2026 સુધી નોટિસનો તબક્કો રહેશે. નોટિસ ઇસ્યુ કરવી, ચકાસણી કરવી, સુનાવણી કરવાની આ તમામ પ્રક્રિયા આ દરમિયાન હાથ ધરાશે. જે પણ 1/1/2026 જે લાયકાત તારીખ છે આ 1 જનવરી 2026 છે. 1 જનવરી 2026 જેના પણ 18 વર્ષ પૂરા થતા હશે, આ નવા મતદારો જે છે આ પોતાનો ફોર્મ નંબર 6 ભરીને નવીન જે ફાઇનલી 17 ફેબ્રુઆરીએ જે આપણી મતદાર યાદી પ્રસિદ્ધ થશે આમાં પોતાનું નામ એડ કરાવી શકશે. ફોર્મ નંબર 7 જે છે આ રદ કરવા માટે છે, ફોર્મ નંબર 6 જે છે આ નવા નામ નોંધવા માટે છે, અને ફોર્મ નંબર 8 જે છે કોઈ પણ ચેન્જીસ કરવાના હોય આપને, સુધારા વધારા, સરનામું બદલવા માટે, આને માટે ફોર્મ નંબર 8 છે. આ તમામ પ્રક્રિયા કરીને 10 ફરવરી 2026 સુધી તમામ વાંધા સાંભળીને આનું નિરાકરણ કરીને તારીખ 17 ફેબ્રુઆરી 2026ના દિવસે આપણે ફાઇનલ મતદાર યાદી જે છે આને પ્રસિદ્ધ કરીશું. અને જે પણ મતદારોએ આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સંજોગોમાં જે સ્થળ ઉપર નહીં હોય, પોતાનું નામ બીજી જગ્યા હતા અને કામ કમી થઈ ગયો હોય, અથવા 18 વર્ષના થતા હોય, નવું નામ ઉમેરવાનું હોય, સરનામું બદલ્યું હોય, જે પણ સંજોગ હોય, આ તમામને વિનંતી કરું છું કે વધુમાં વધુ જ્યારે પણ આપને નો મેપિંગવાળાને નોટિસ મળે અથવા જે નવો આપનું નામ ઉમેરવા અથવા કોઈ ચેન્જીસ કરાવવાનો હોય ઝડપથી કરાવીને જેવી રીતે આપ SIRની પ્રક્રિયામાં સહયોગ આપ્યું છે એવી જ રીતે આપ આ ફાઇનલ જે મતદાર યાદી પબ્લિશ થશે આમાં પોતપોતાનો સહયોગ આપશો એવી મને આપ સાથે અપેક્ષા છે.